નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને એલપીજી ગેસની સપ્લાય પર અસર દેખાતા ગેસ સિલિન્ડરની અછત જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે। ઓનલાઈન બુકિંગમાં અડચણો અને ગેસના બોટલ મોડા મળતા લોકોમાં ચિંતા વધી છે। બીજી તરફ ગેસના વિકલ્પ તરીકે લોકો હવે લાકડાનો ઉપયોગ વધારી રહ્યા છે। બાટલાની બહુ તકલીફ છે હાલ ભાઈ, નોંધાઈએ છે પણ બાટલા મળતા નથી। 25-26 દાડે બાટલા મળે છે, અમારે કેવી રીતે ચલાવવાનું? એક બાટલો હોય એટલે નોંધવાની તકલીફ પડે। બોલો અમારા છોકરાનો ટાઈમ કેવી રીતે હાચવવાના? નિહાળીઓના બોલો ના મળે તો અમારે કેવી પરિસ્થિતિ થાય? અમારે ક્યાં જવું દોડવા? અમે માગણી કરીએ, બાટલા મળતા નથી। હાલની પરિસ્થિતિ એવા છે, જોઈએ એટલે તાત્કાલિક બાટલા મળતા નથી, પણ બાટલા હોવા છતાં ડીએસસી નંબર ના આવે ત્યાર સુધી આ લોકો પણ બાટલા આપી શકતા નથી। જો એ ડીએસસી ઉપરથી તાત્કાલિક આવે તો આવે। આજથી જ હું મારી ચોપડીની વાત કરું, 4 દિવસ પહેલા બુકિંગ કરાયેલું તો ડીએસસી નંબર ના આવ્યો, પણ ઉપરથી મેસેજ એવો આવ્યો કે 2 દિવસ પછી તમને આ ડીએસસી નંબર આપવામાં આવશે। હવે જો નિયમ નંબર ના આવે ત્યાર સુધી અહીંથી બાટલો પણ અમને મળી શકે નહીં। પેલા કેવું હતું કે ગેસના બોટલો મળતા હતા તો લોકો ગેસ જ વાપરતા હતા, અને અત્યારે ગેસના બોટલો મળવાનો પ્રોબ્લેમ થઈ ગયો છે ઘણો। લંબી લાઈનો જેવી રીતે છે, આપણે ગેસના બોટલોની મળતા નથી। અઠવાડિયું થઈ જાય છે તો બી આપણી જોડે ગેસનો બોટલ આવતો નથી। તો ઘર વપરાશ માટે મેન વસ્તુ તો જોઈએ જ આપણે, એટલે હવે પબ્લિક છે ધીરે ધીરે લાકડા ઉપર વળવા માંડી છે। જે જૂનું હતું તેના તરફ વળી રહી છે। જે પ્રકારે હાલ વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તેને લઈ અને જે ગેસ પુરવઠો છે તે ગેસ પુરવઠા ઉપર પણ અસર જોવા મળી છે। બનાસકાંઠામાં પણ આ જે ગેસ પુરવઠાની જે છે તે અસર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે જે પ્રકારે બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં જે એજન્સીઓ દ્વારા ગૃહિણીઓને ગેસના બોટલો આપવામાં આવતી હોય છે અને જે પ્રકારે ગેસનું બુકિંગ થતું હોય છે, પરંતુ મહત્વની વાત એ છે કે જે પ્રકારે બુકિંગ તો થાય છે પરંતુ એનો ડીએસએ જે નંબર હોય છે તે આવતો નથી, અને તેને લઈ અને જે ગ્રાહકો છે તેમને ગેસની બોટલ મળતી નથી, જેને લઈ અને જે ગ્રાહકો છે તેમને અત્યારે તો ધક્કા ખાવાનો વારો આવે છે, કારણ કે મોટી સંખ્યામાં જે ગ્રાહકો છે તે ગ્રાહકો ગેસના ઓફિસ ઉપર ધક્કા ખાતા હોય છે અને ત્યારબાદ પણ તેમને ગેસની બોટલ મળતી નથી। જો કે ગ્રાહકોનું પણ એવું કહેવું છે કે અમે બુકિંગ કરાયા પછી અમને 24 દિવસ સુધી જો બોટલ ના મળે તો અમારે કઈ રીતે રસોઈ બનાવવી। કેટલીક મહિલાઓએ પણ એવું કહ્યું કે અમારે કઈ રીતે આ ઘર માટે ભોજન બનાવવું અને બાળકો કે જે છે તે બાળકો માટે કઈ રીતે તેમનો સ્કૂલનો સમય સાચવવો। એટલે કે ક્યાંક ને ક્યાંક અત્યારે જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં જે ડીએસસી નંબર છે તે સર્વરના કારણે ના આવતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે હવે જે ગ્રાહકો છે તે પણ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે સર્વરની જો કોઈ પણ તકલીફ હોય તો તેને દૂર કરવામાં આવે અને જે ગ્રાહકો છે તે ગ્રાહકોને સમયસર તેમને ગેસનું સિલિન્ડર મળી રહે તેવી માંગ કરી રહ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે જામનગરમાં ઘરેલું એલપીજી ગેસની અછત અંગે ચર્ચા તેજ બની છે। કેટલાક ગ્રાહકોને ગેસ બુકિંગ બંધ હોવા અને એજન્સીઓએ સિસ્ટમ બંધ હોવાનું કહી ઇનકાર કર્યાના આક્ષેપો સામે આવ્યા છે। જોકે જિલ્લા પુરવઠા તંત્રએ સ્પષ્ટતા કરી છે કે શહેરમાં રાંધણ ગેસની કોઈ અછત નથી। અફવાઓના કારણે લોકો જરૂર કરતાં વધુ બુકિંગ કરવાનો પ્રયાસ કરતા હોવાથી વિતરણ પર અસર થવાની શક્યતા હોવાનું પણ જણાવાયું છે। છેલ્લા 3 દિવસથી ઓનલાઈન બુકિંગ કરાવ્યું તે છતાં બાટલો બુક થતો નથી। અહીંયાના જે મને લેન્ડલાઇન નંબર આપેલ છે બુકમાં એના ઉપર પણ 3 દિવસથી ટ્રાય કર્યું તે છતાં લેન્ડલાઇન નંબર પણ બંધ આવે, જેથી કરીને આજ રોજ હું રૂબરૂ એજન્સી આવેલ છું, પણ એજન્સીમાંથી જે તે એના માણસો બેઠા છે એને મેં રજૂઆત કરેલ તે છતાં એ લોકો ના પાડે કે ઓનલાઈન તમારો બાટલો નહીં લખાય અને અમે અહીં રૂબરૂ પણ બાટલો નહીં લખી શકીએ। એ લોકો એમ કહે કે ઉપરથી સિસ્ટમ જ બંધ છે, અમે કોઈ જાતની કાંઈ પ્રક્રિયા નહીં કરી શકીએ। તો મેં એને જણાવેલ કે ભાઈ આના માટે મારે શું કરવું, તો કે તમારે જોવાનું। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ દૈનિક ઓઇલ માર્કેટિંગ કંપની અને ગુજરાત ગેસના અધિકારીઓ સાથે સંકલનમાં રહી અને ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીનું મોનિટરિંગ કરવામાં આવે છે। હાલ જામનગર જિલ્લામાં ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીના જથ્થામાં કોઈ પણ અછત નથી। ખાસ કરીને રજિસ્ટ્રેશનમાં જોવા મળે છે અને જે રાંધણ ગેસ બાબતે અફવાઓને કારણે ઘણા લોકોએ ડિમાન્ડ વધારી દીધી છે,
તો ખાસ જામનગર રહેવાસીઓને મારી અપીલ છે કે રાંધણ ગેસનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે, તો કોઈ અફવાઓને ધ્યાનમાં લઈ અને ખોટા બિનજરૂરી સંગ્રહ ના કરવો અને જરૂરિયાત હોય તો જ એલપીજીનું બુકિંગ કરાવો. તો ગેસ સિલિન્ડરને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે, રાજ્યમાં હાલ જે ગેસ સિલિન્ડરની સ્થિતિ સર્જાય, ગેસ સિલિન્ડર જે છે તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, કોઈએ પરેશાની કરવાની જરૂર નથી અને દરેક સુધી આ જે ઘરેલું ગેસ છે તે પહોંચી જશે તેવું હવે સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે. રાજ્યમાં વહેલી સવારથી જ લોકો, જે નાગરિકો છે તે લોકો ગેસ એજન્સીઓની બહાર ઉભા રહી રહ્યા છે, ખૂબ તડકામાં પણ ઉભા રહી રહ્યા છે, કારણ કે હવે તેમને ગેસ જોઈએ છે, કારણ કે જે અફવાઓ છે, લોકો હવે અફવામાં આવી રહ્યા છે અને તેને જ પગલે લોકો લાંબી કતારો લગાવીને ગેસ એજન્સીઓની બહાર ઉભા છે અને ખૂબ તડકામાં ઉભા છે, જેના કારણે હવે મુખ્યમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીનું કહેવું છે કે ગેસ સિલિન્ડર જે છે તે ઉપલબ્ધ છે, હાલની સ્થિતિ મુજબ કોઈ પણ સમસ્યા નથી તેવું મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યારે ગેસની બોટલ માટે દોડધામ કરવાની જરૂર નથી, તમને સરળતાથી જે ગેસના બાટલા છે તે ઘરે મળી જશે તેવું હવે મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યારે સરળતાથી ગેસના બાટલા મળે તેવું પણ હવે મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે હાલની સ્થિતિ મુજબ કોઈ સમસ્યા નથી તેવું મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે અને ગેસ સિલિન્ડરને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીનું પણ કહેવું છે કે ઘર બેઠા તમને બાટલા મળી જશે, ગેસના બાટલા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે લોકો પેનિક કરી રહ્યા છે તો પેનિક કરવાની પણ જરૂર નથી, દરેકના ઘરે ગેસના બાટલા પહોંચી જશે અને સરકાર પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો છે, જેથી કરીને કોઈએ પણ અરાજકતા ફેલાવવાની નહીં, અફવામાં આવવું નહીં તેવું હવે મુખ્યમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ પણ હવે લોકોને લઈને ચિંતા વ્યક્ત કરી છે કે તમે પેનિક ન કરો, તમને ઘરે બેઠા બાટલો મળી જશે. અને જે હાલ પેનિકની જે એક સિચ્યુએશન ઊભી થઈ ગઈ છે અને લોકો હવે અફવામાં પણ આવી રહ્યા છે કે ગેસના બાટલાની અછત છે, ગેસના બાટલા નહીં મળે. સરકાર તરફથી તેવું પણ કહેવામાં આવ્યું છે કે 21 દિવસે જે પહેલા બાટલા મળતા હતા તે બાટલા હવે 25 દિવસના ગેપમાં મળશે. 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે આ ગેપમાં. તેના જ કારણે હવે ક્યાંક ને ક્યાંક જે ગૃહિણીઓ છે તે પેનિક કરી રહી છે. જે લોકો જે કોમર્શિયલ ગેસના બાટલા મળતા હતા તેમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. તેના કારણે હવે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આપણે સૌ અત્યારની પરિસ્થિતિને, જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં કોઈ તકલીફ અત્યારે છે નહીં, પણ આપણે એકબીજાની વાતો, ક્યાં તો કોઈ એક જણના હિસાબે આપણે બધા દોડીએ એવું ન કરતા કોઈને ઘેર બેઠા જે બોટલ મળે છે ગેસની એમાં ક્યાંય તકલીફ પડે એવી નથી, એટલે એના પાછળ દોડધામ કરવાની જરૂર નથી. કાલે પીએમ સાહેબે કીધું છે, અમે અહીંયાથી કહીએ છીએ કે અમે પણ કે ભાઈ કોઈને રાંધણ ગેસમાં કોઈ તકલીફ પડવાની નથી, એટલે ક્યાંય લાઈનમાં દોડાદોડ કરીને ખોટી રીતે ઊભું કરવાનું, જે શાંતિ છે દોડવાનો કોઈ પ્રયત્ન કરે તો એમાં આપણે સપોર્ટ ના કરીએ, કારણ કે આપણે જે વૈશ્વિક પરિસ્થિતિ છે આપણા હાથમાં છે નહીં, પણ છતાંય આપણે બધા તો એકબીજાની સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે. તો ગેસ સિલિન્ડરને લઈને ભાજપના ધારાસભ્ય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગેસ સિલિન્ડરની હાલ જે અછત જોવા મળી રહી છે તેને જ લઈને ભાજપના ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે. તો ગેસ અછતને લઈને ભાજપ ધારાસભ્યની પ્રતિક્રિયા. વૈશ્વિક યુદ્ધના કારણે રાંધણ ગેસને લઈને લોકો પેનિક કરી રહ્યા છે, જ્યારે દેશ સહિત રાજ્યમાં ગેસનો જથ્થો પૂરતો છે તેવું હવે સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને ધારાસભ્યનું પણ આ નિવેદન સામે આવ્યું છે. ભારતનું જહાજ કાલે મુંબઈ પહોંચ્યું છે તેવું પણ કહેવામાં આવ્યું છે. ગેસના પુરવઠા બાબતે કોંગ્રેસ ખોટો વિરોધ કરી રહી છે તેવું પણ ભાજપના ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર. ભૂતકાળમાં ગેસનું કનેક્શન લેવા માટે પણ મુશ્કેલી પડતી હતી. સાંસદ અને ધારાસભ્યના ઘરની બહાર લાઈનો લાગતી હતી, જ્યારે કોંગ્રેસ તેમના સગા લોકોને ગેસનું કનેક્શન આપતા હતા તેવું ભાજપના ધારાસભ્યનું કહેવું છે. જ્યારે કોંગ્રેસ ખોટો પ્રચાર કરીને લોકોને ભ્રમિત કરે છે. યુદ્ધની પરિસ્થિતિમાં ક્યાંક પબ્લિક પેનિક ઊભું થવાને કારણે ઘરેલું ગેસ માટેની લાઈનો થઈ તે સમજી શકાય તેવી વાત છે, પરંતુ આપણા દેશમાં કે રાજ્યમાં ક્યાંય રાંધણ ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની અછત નથી. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ ગઈકાલે જ સંસદના ફ્લોર ઉપર
અને રાજ્યના માનનીય મંત્રી શ્રી રમણજી સોલંકી આજે ગુજરાતની વિધાનસભામાં પણ આ માટેની વાત કહી છે. તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વ્યાજબી ભાવની જે દુકાનદારો છે તે લોકોને લઈને હવે સરકાર તરફથી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. દુકાનદારો માટે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. કમિશનમાં વધારો અને પેકેજ વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરાયો છે. અન્ન વિતરણમાં ટેકનોલોજીનો નવો આયામ કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સીબીડીસી ડિજિટલ ફૂડ કૂપન અને અન્ન પૂર્તિ ગ્રેન એટીએમનું આયોજન કરાયું છે. ના રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. કાર્યકરો અને હોદ્દેદારોનું સન્માન ઘવાતું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. ધારાસભ્યની સામે હવે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મેદાનમાં આવ્યા. અમરેવાડીમાં હિટલર. તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 10ની પરીક્ષામાં ગુજરાતીના પેપરમાં કોપી કેસ સામે આવ્યો છે. સમાચાર જામનગર ખાતેથી સામે આવી રહ્યા છે. કોપી કેસનો આ મામલો જામનગરથી સામે આવ્યો છે. ધોરણ 10ના જે ગુજરાતીનું પેપર છે તેમાં કોપી કેસ થયો છે તેવા એક માહિતી સામે આવી રહી છે. તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 10માં જામનગર ઝોનલ તરીકે ઝોન 107 જામનગર દિગ્વિજયમાં ઝોનલ તરીકે છું અને આજે પી મોદી હાઈસ્કૂલ માં એક વિદ્યાર્થીનો કોપી કેસ નોંધાયેલ છે. વિષયની વાત કરીએ તો ગુજરાતીનું પેપર હોય એમાં એક કોપી કેસ થયેલ છે અને એની જાણ અમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કરેલી છે. તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જે અંબાજી મંદિર છે તેનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. તો કોંગ્રેસ દ્વારા અંબાજી શક્તિપીઠ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર. અંબાજી શક્તિપીઠનું કોંગ્રેસ દ્વારા શુદ્ધિકરણ કરાયું છે. ગિરનાર પર્વત પર આવેલ અંબાજી શક્તિપીઠનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. શહેર કોંગ્રેસે કલેક્ટરને આવેદન પણ આપ્યું છે. સમગ્ર મામલે હવે આ એક વિવાદ ઉભો થયો છે. એક આ નોનવેજ પાર્ટી અને દારૂ પાર્ટીનો એક આ વિડીયો વાયરલ થયો હતો. તેના કારણે હવે અનેક લોકોની લાગણી દુભાઈ હોય તેવા પણ આક્ષેપો કરાયા છે. જ્યારે શક્તિપીઠ ખાતે દારૂ અને નોનવેજની તો પૂર્વ રાષ્ટ્રપતિ નવસારીના મહેમાન બન્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ યાત્રાધામ શામળાજી ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખો અને પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આગેવાનો અને કાર્યકરોએ ભગવાન શામળિયાના ચરણોમાં સામૂહિક પ્રાર્થના કરી હતી. મંદિરમાં દર્શન કર્યા અને ધ્વજારોહણ અને વિજય મુહૂર્તમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યાત્રાધામના અધૂરા વિકાસ, માર્ગ વ્યવસ્થા, પાર્કિંગ, શૌચાલય, પીવાનું પાણી અને અન્ય સુવિધાઓમાં સુધારો કરવાની માંગ રજૂ કરી હતી. આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શામળિયાને ધ્વજા પણ ચડાઈ છે. સાથે સાથે ભગવાનના ચરણોમાં એક પત્ર લખીને મૂક્યો છે કે ભગવાન 2011માં આ શામળાજી પરિસરનો જ માત્ર વિકાસ થયો છે. જે ટીપી સ્કીમ મંજૂર થવી જોઈએ તે મંજૂર થઈ નથી. 15 વર્ષથી પુનઃ વિસ્થાપિતો એની રાહ જોઈને બેઠા છે. કેટલાય દુકાનદારો અને મકાન માલિકો આજે ઘર વિહોણા પણ છે. ત્યારે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા સત્તાધારીઓને સંવેદના જાગે, એવામાં જાગૃતિ આપે અને ભગવાન એમને બુદ્ધિ આપે, જેના કારણે આ શામળાજીનો વિકાસ થાય અને અરવલ્લી જિલ્લાનો પણ વિકાસ થાય. લીંબડી સેવા સદન ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આણંદ ખાતે આવેલ ડીએન કેમ્પસની કસ્તુરબા કન્યા છાત્રાલયમાં વર્ષ 2024માં કોળી સમાજની વિદ્યાર્થીની સહિત 2 વિદ્યાર્થીનીના મોત થયા હતા. ત્યારે મોત અંગે છાત્રાલયના સંચાલકો અને ગૃહમાતાની ભૂમિકા અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. બંને વિદ્યાર્થીનીના શંકાસ્પદ મોત અંગે તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. ગુજરાત અને કેન્દ્ર સરકારના મહિલા સશક્તિકરણ અને વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત ધાનેરા નગરપાલિકા દ્વારા લાલ ચોક ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 36 સ્ટોલમાંથી 30 સ્ટોલ મહિલાઓ દ્વારા સંચાલિત થઈ રહ્યા છે. જેમાં ખાખરા, અગરબત્તી, માટીકામ, હાથવણાટ, કચ્છી ભરતકામ, બાંધણી અને આયુર્વેદિક વસ્તુઓ સહિત વિવિધ ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે. મેળામાં નાસ્તા અને હળવા સંગીતની સાથે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઈ ખરીદી કરી રહ્યા છે. ધાનેરાનું આ સ્વદેશી મેળો સ્વનિર્ભર મહિલાઓ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહ્યો છે અને મહિલા સશક્તિકરણને નવી દિશા આપી રહ્યો છે.
ધાનેરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એના દ્વારા લોકોને પણ ઘણો બધો ફાયદો થયો. તેમજ આજે 32 સ્ટોલ ધાનેરા ખાતે કાર્યરત છે. એમાંથી 28 થી 29 મહિલાઓ હેન્ડલિંગ કરી છે. એ પણ જાણીને મને ગર્વ થયો કે આજે મહિલા પણ આત્મનિર્ભર બની રહી છે. સાથે સાથે ધાનેરાની ગઈ સાંજે પણ ભવ્ય લોકડાયરનું આયોજન કરવામાં આવ્યું. એમાં પણ લોકોએ ભાગ લીધો અને આનંદ માણ્યો અને આજે ખરીદી કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી કર્યા છે. ધાનેરાની અંદર ધાનેરા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બહુ સરસ છે. અને આ સ્વદેશી મેળાનું આયોજન સરકાર દ્વારા જે કરવામાં આવ્યું છે, પહેલાં તો સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ધાનેરા નગરપાલિકાનો પણ ખૂબ આભાર માનું છું કે આ સ્વદેશી મેળાની અંદર જે બી વસ્તુઓ મળે છે અહીંયા બહેનો પોતાનો સ્ટોલ લઈને બેઠી છે અને બહેનો ખરીદી કરે છે, એ અમને ગર્વની વાત છે. પીડીઆર વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ જે આયુર્વેદ માટે અલગ અલગ પ્રોડક્ટ્સ અમારી કંપની બનાવે છે અને અમે અત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વદેશી મેળાની અંદર અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા અમને ખૂબ જ સારું પ્રોત્સાહન અહીંની નગરપાલિકા તરફથી અને લોકો તરફથી મળી રહ્યું છે. લોકોનો સારો એવો ફ્લો છે અને સારો એવો બિઝનેસ અહીંયા બધા સ્ટોલવાળાને મળી રહ્યો છે. અહીંયા ભારત સરકાર દ્વારા જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એનાથી અમને મહિલાઓને ખૂબ લાભ થયો છે. અહીંયા આઈ થિંક 33 થી 34 જેટલા સ્ટોલ છે, જેમાં 30 જેટલી તો મહિલાઓ છે અને અમને મહિલાઓને અમે લોકો શું ઘરેથી કામ કરતા હોઈએ છીએ, અમને આવું પ્લેટફોર્મ મળતું નથી. આ પહેલી વખત અમને આવું પ્લેટફોર્મ મળ્યું છે અને મેં સારી એવી કમાણી કરી છે. ધાનેરા નગરપાલિકા દ્વારા જે સ્વદેશી મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી 36 સ્ટોલનું જે આયોજન છે એમાંથી 30 સ્ટોલ જે મહિલા સશક્તિકરણ માટે ફાળવવામાં આવેલા છે, જે સાચા અર્થે સાર્થક થયા છે અને લોકોને હજારો ઉપરની આવક મળી રહે છે. હા, ગુજરાત સરકાર દ્વારા જે શહેરી વિકાસ પર જાહેર કરવામાં આવ્યું હતું એના અનુસંધાનમાં ધાનેરા નગરપાલિકા દ્વારા તારીખ 9 તારીખના રોજથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. આજે મેળાનો 5મો દિવસ છે અને ક્યાંક ના ક્યાંક એવું લાગી રહ્યું છે કે ધાનેરાની જનતાએ આ સ્વદેશી મેળાને ખૂબ જ બહોળો પ્રતિસાદ આપેલો છે. અને જો કદાચ તમને વાત કરું તો રોજના લગભગ 3-4 હજાર લોકો સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે. આ 5 દિવસમાં અંદાજે લગભગ 12 થી 15 હજાર લોકોએ સ્ટોલની મુલાકાત લીધી છે. અને જે સ્થાનિક કારીગરો છે એમના જોડે પણ વાત કરતાં માલુમ પડ્યું કે લગભગ રોજનું 2.5-3 લાખનું કાઉન્ટર એ લોકોનું અત્યારે થઈ રહ્યું છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.